છે અને ત્યારે આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એક પ્રદર્શનકારીએ કહ્યું કે આ બિલ લિવ ઇનને પ્રોત્સાહન આપે છે। એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા। વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે આજે યુસીસીનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ। અમારી શરીયત કહેતી નથી અને યુસીસી રદ કરવાની સરકારને અમે માંગ કરી રહ્યા છીએ। ઉત્તરાખંડમાં યુસીસીનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ અને એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરીશું અને તેમ કહ્યું હતું। દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે, યુસીસી નાબૂદ થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। आर्टिकल 25 एक बाकी जा जाओ भाई, इसमें दे आओ, बाकी जा जाओ भाई, ले जाओ फटाफट मुख्य और बात चलो। તો જણાવી દઈએ, આ જુમા મસ્જિદ બહાર યુસીસીને લઈને ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું છે। યુસીસી બિલ જ્યાં 25 માર્ચના દિવસે ત્યાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, ત્યાં 25 તારીખે આ યુસીસી બિલ ઉપર ચર્ચાઓ થવાની છે અને જેને લઈને તમામ પ્રકારની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। જણાવી દઈએ, યુસીસી બિલમાં ઘણા બધા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને આજે યુસીસી બિલ છે તે સૌથી મહત્વનું એટલે પણ બની જાય છે કારણ કે યુસીસી બિલ આવ્યા પછીની આપણે વાત કરીએ તો જો બિલ આવે એના પછી તમામ સમુદાય, તમામ જાતિના લોકો, તમામ ધર્મના લોકો માટે એક સરખો કાયદો લાગુ થશે। એટલે કે જે હિસાબે અત્યારે આપણે વાત કરીએ મુસ્લિમ સમાજમાં જે શરિયત પ્રમાણે એ લોકોનો જે કાયદો અમુક ચાલી રહ્યો છે, ખાસ જે સૌથી વિવાદનો મુદ્દો રહ્યો છે ટ્રિપલ તલાક, તેને પણ ગંભીર અસરો પડશે। એટલે કે એ બી નાબૂદ થઈ જશે અને તમામે તમામ માટે એક પ્રકારનો જ સરખો કાયદો લાગુ થશે અને જેને લઈને ઘણા બધા અત્યારે હું તમને જણાવી દઉં કે થોડા દિવસ પહેલા પણ મેં વાત કરી હતી જે હિસાબે કે આ જે કાયદાઓ આવશે તે ઘણા બધા મહત્વના છે, તેને લઈને ઘણા બધા બેનિફિટ પણ છે, પણ આ એક પડકારરૂપ પણ સાબિત થશે કારણ કે જે લોકો અત્યારે હાલ આ તમામ મુદ્દાઓને લઈને લોકોનું ઠેર કદાચ વિરોધ પ્રદર્શન પણ જોવા મળી શકે છે અને આજે આપણે આ તસવીરો સામે છે જે હિસાબે જોઈ શકતા છીએ કે જુમા મસ્જિદ બહાર આજે જ્યારે ઈદનો દિવસ છે, લોકો ઈદ મનાવવા માટે ત્યાં ભેગા થયા હતા અને આના વચ્ચે જ તે લોકોએ આ પ્રકારનું વિરોધ પ્રદર્શન કર્યું છે અને ખાસ કરીને આ સમાચાર પર હવે વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી। જતીન, આપણે વાત કરીએ તો આ યુસીસી બિલ જે 25મી માર્ચે ત્યાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, વિધાનસભામાં ચર્ચાઓ થવાની છે અને એની પહેલા આજે જે હિસાબે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સૌથી પહેલા તો આપ એ જણાવો કે શું માહિતીઓ ત્યાંથી સામે આવી શકી છે? વિરોધ પ્રદર્શન જે કરવામાં આવ્યું છે તેમાં એ લોકો મુખ્ય કારણ શું છે? જો ચોક્કસથી કિશન આપણે જણાવી દઉં કે જે વિધાનસભામાં જે યુસીસી બિલ પસાર થવાનું છે 25મી માર્ચના રોજ આ બિલ છે, જે બિલ જે છે યુસીસીનું તે ગુજરાત વિધાનસભામાં પસાર થવાનું છે અને ગુજરાત આવું બીજું એક રાજ્ય હશે કે જે યુસીસી પસાર થયું અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં આ બિલ જે છે તે પસાર થઈ ચૂકેલું છે ને હવે ગુજરાત આના પછી દેશની અંદર બીજું રાજ્ય બનવા માટે જઈ રહ્યું છે। ત્યારે આજે રમજાન ઈદનો જે તહેવાર છે ત્યારે આજે અમદાવાદની અંદર જે એમએમ જે પાર્ટી છે તેના જે કાર્યકર્તાઓ છે તેઓ અમદાવાદમાં જે શહેરની મધ્યમાં જે જુમ્મા મસ્જિદ આવેલી છે ત્યાં તે લોકોએ સૌ પ્રથમ તો જે ઈદની નમાઝ જે છે તે અદા કરી હતી, ત્યારબાદ સૌ લોકોએ ભેગા મળી અને બાદ જે છે તે તેમના દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી એ લોકોનું કહેવું એવું છે કે આ બિલના દ્વારા ક્યાંક ને ક્યાંક લિવ ઇન જે રિલેશનશીપ છે
એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળશે અને એના લીધે ક્યાંક ને ક્યાંક વ્યભિચાર જે છે તે વ્યભિચારનું પ્રમાણ જે છે તે સમાજની અંદર ખૂબ જ વધારે માત્રામાં વધશે. અને એટલા માટે જ એમના પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા બેનરો પ્રદર્શિત કરી અને વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો હતો. તેમના બેનરોની અંદર યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખી અને બેનરો જે છે તે તેમના દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા હતા. તેમને એ પણ કહ્યું છે આ ક્યાંક ને ક્યાંક આજે ભારત જે દેશ છે, ભારત દેશની જે સંસ્કૃતિ છે કે પતિ પત્ની જે હોય તેમાં ક્યાંક કોઈ ત્રીજા વ્યક્તિને સ્થાન ન હોવું જોઈએ. પરંતુ આ જે યુસીસીનું જે બિલ છે ક્યાંક ને ક્યાંક જે લિવિંગ છે, લિવિંગને પ્રોત્સાહિત કરતું આ બિલ છે અને એટલા માટે થઈ અને જે આજે કાર્યકર્તાઓ હતા તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે અહીંયા કરવામાં આવેલું હતું. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ તો આજે લિવ ઇનનું એ લોકો જણાવી રહ્યા છે કે લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે આ બિલને લઈને અને એટલે વિરોધ અમે કરી રહ્યા છીએ. પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે લિવ ઇન એ લોકોનું ફક્ત બહાનું હોય અને જે ઘણા બધા નિયમો જે છે, જે કાયદાઓ આવવાના છે, જેમાં તમામ ધર્મ અને તમામ જાતિના લોકો માટે એક સરખો કાયદો લાગુ થશે, તો ક્યાંક ને ક્યાંક એવું તો નથી ને કે એના કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો હોય? કેમ કે જે સૌથી ચર્ચિત મુદ્દો છે જતીન, જે સૌથી જણાવી દઉં કે જો યુસીસી જો લાગુ કરવામાં આવે છે તો યુસીસી લાગુ કરવાથી ઘણા બધા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન જે છે તે થવાની ભય આ લોકોને જે છે તે ક્યાંક ને ક્યાંક ભીતી રહેલી છે. કેમ કે જો યુસીસી જો લાગુ કરવામાં આવે તો જે પણ અત્યાર સુધીમાં આપણે જોઈએ કે જો ખ્રિસ્તી ધર્મનો એક પર્સનલ લો છે, જે મુસ્લિમ સમાજ છે તે લોકોનો એક પર્સનલ લો છે, એવા કેટલાય જે અલગ અલગ જે સમાજ છે તે લોકોના ધર્મ હિસાબે જે છે તે લો છે. હિન્દુઓનું પણ હિન્દુ એક લો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ તમામ જે સંસ્થાઓ છે, તમામ જે ધર્મના જે સમુદાયો છે તેમના જે પર્સનલ લો છે તે જો યુસીસી જો લાગુ કરવામાં આવશે તો આ તમામ જે છે તે નાબૂદ થઈ જશે. તમામ પર્સનલ લો નાબૂદ થઈ જશે અને ફક્ત એક જ સમાન કાયદો જે છે તે તમામ લોકો માટે ક્યાંક ને ક્યાંક જે છે તે લાગુ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આના લીધે ઘણા બધા તે લોકોને નુકસાન ક્યાંક ને ક્યાંક થવાની ભીતિ રહેલી છે અને એટલા માટે થઈ અને આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું. લિવિંગની જો આપણે જો કિશન વાત કરીએ તો આપને પણ ખબર હશે કે લિવિંગ આપણા સમાજમાં પહેલાથી જ એવું છે કે જો પુખ્ત વયના વ્યક્તિ હોય, ચાહે છોકરો અને છોકરી બંને જો પોતપોતાના મરજીથી ચાહે તો સંબંધમાં જે છે તે રહી શકે છે. પહેલા વ્યભિચારની કલમ હતી પરંતુ પાછળથી BNS-માં વ્યભિચારની કલમ હટાવી દેવામાં આવી છે. ત્યારથી લઈ અને અત્યાર સુધી અત્યારે બંને જો છોકરો અને છોકરી જો યુવક અને યુવતી પોતાની મરજીથી જો કોઈ પણ હિસાબે રહેવું હોય તો તે રહી શકે છે. તેને લિવિંગ ગણવામાં આવે છે અને તે કાયદેસર રીતે ગણવામાં આવે છે. એવું નથી કે યુસીસી લાગુ કરવાથી જ તે લોકોને પ્રોત્સાહન મળશે, પરંતુ ચોક્કસથી યુસીસી લાગુ થવાથી એ લોકોને ક્યાંક ને ક્યાંક આનું એક સર્ટિફિકેટ મળી જશે, પણ લિવિંગનું એ લોકોએ એક રજીસ્ટ્રેશન કરાવવું પડશે અલગથી. જી જતીન, આ તો એક વાત થઈ કે લિવ ઇન રિલેશનશિપ જે છે તેને લઈને, અને એમાં તો હજી વધારે સારું છે કે એ લોકો રજીસ્ટ્રેશન કરાવશે એટલે તમામને ખબર પણ પડશે અને એમાં જો કદાચ કાલ ઉઠીને એવું કોઈ પણ તકલીફ થાય તો એ ગવર્મેન્ટના નજરમાં પણ રહેશે. પરંતુ બીજી આપણે વાત કરીએ, જે સૌથી ચર્ચિત મુદ્દો અત્યાર સુધીનો રહ્યો છે કે જે હિસાબે તમે જણાવ્યું શરિયતના હિસાબે જે કાયદાઓ પણ છે, ટ્રિપલ તલાક, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હોય તે પ્રકારનું શું સામે આવી શક્યું છે? જો ચોક્કસથી કિશન, જે રીતે મેં જણાવ્યું કે જો યુસીસી લાગુ થશે તો જે ભારતીય બંધારણનું જે અનુચ્છેદ 44 આર્ટિકલ 44 છે એ રાજ્યની નીતિ નિર્દેશક તત્વો હેઠળ જે આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને રાજ્ય સમગ્ર ભારતના નાગરિકો માટે નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો જે છે તે આની અંદર ઉલ્લેખ જે છે તે કરવામાં આવેલો છે. જો આપણે જો અત્યાર સુધીમાં તો વાત કરીએ જો લગ્ન અને છૂટાછેડામાં, તો તમામ ધર્મોમાં લગ્નની નોંધણી ફરજિયાત બને અને છૂટાછેડાની પ્રક્રિયા એક સમાન બને. પછી જો આ યુસીસી જો લાગુ કરવામાં આવે તો વારસાની જો વાત કરીએ તો પિતા કે પૂર્વજોના મિલકતમાં પુત્ર અને પુત્રીને સમાન હક મળતો જે છે તે થઈ જાય. જો કે એ તો અત્યારે હાલ પણ જો દીકરીઓ ઈચ્છે તો સમાન હક માટે અરજી કરી શકે છે અને તેમને મળતું પણ હોય છે. દત્તક લેવાનો નિયમ છે, કોઈ પણ બાળકને દત્તક લેવાના નિયમો દરેક માટે એક સમાન થઈ જશે. બહુપત્નીત્વ પર રોક જે છે તો જો યુસીસી લાગુ કરવામાં આવશે તો બહુપત્નીત્વ પર રોક લાગવામાં આવશે. કે અત્યાર સુધીમાં આપણે જોયું હોય કે જો મુસ્લિમ સમાજ છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક બહુપત્નીત્વનો
જે અત્યાર સુધીમાં પ્રચાર હતો, કેટલાય લોકોની 2 કે 3 થી પણ વધુ પત્નીઓ જે છે તે પહેલા રાખી શકતા હતા, પરંતુ જો યુટીસી લાગુ કરવામાં આવશે તો કાયદેસર રીતે તે લોકોની એક જ પત્ની ગણાશે. જો બીજી કોઈ સ્ત્રી છે તેને સમાન હકનો